હે જનક, એક દિવસ તો આ દીકરીઓને તમારે વિદાય કરવાની છે. હે જનક, વિદાય આપો. વળી થોડા દિવસ રોકાય. એક વખત મહારાજ દશરથે વિશ્વામિત્ર વશિષ્ઠને કીધું, આપ જનકને સમજાવો. કુલગુરુ વશિષ્ઠ, વિશ્વામિત્ર અને મહારાજ દશરથ જનક પાસે જઈ અને વિનંતી કરે છે, હે મહારાજ, અમને વિદાય આપો. હવે તો ઘણો સમય થયો છે. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા અમારી રાહ જોતા હશે. અને જનક મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભલે બાપજી, કાલે વિદાય આપીશ. આ શબ્દ આખા જનકપુરમાં વ્યાપ્યો છે. અરે, અમારી જાનકી અમને છોડીને જતી રહેશે. જે આનંદ હતો, જે ઉજાસ હતો, ઈ રાત્રિએ તમામ આનંદ નષ્ટ પામ્યો છે. આખી રાત્રિ જનકપુરમાં કોઈ સૂઈ શક્યું નથી. સુનૈના રડે, કુશકેતુ રડે છે. ચારેય પુત્રીઓ આજ આંખમાંથી અશ્રુ પડે. આજ જનકપુરમાં તમામના ઘરમાં આંસુ છે. રાત્રિના સમયે મહારાજ જનક રાજભવનના એક ખૂણામાં બેસી આજ જનક વૈદેહી આંખમાંથી આહુ પાડે છે. પિતાંબરમાં મુખ ઢાંકીને જનક વૈદેહી રડ્યા છે. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. આજ તડામાર તૈયારી શરૂ થઈ. કરિયાવરની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી છે. મહારાજ દશરથ તમામ રથોની અંદર સામગ્રી ભરે અને ધીરે ધીરે સવાર થયું. પશુ પક્ષીઓ મેના ને પોપટ સોનાના પાંજરામાં પીડ્યા છે. આ જાનકી વિદાયમાં મેના ને પોપટ રડી પીડ્યા છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, કોઈએ કીધું આ મેના ને પોપટને જાનકીની સાથે મોકલો, નકર આ પક્ષીઓ મૃત્યુ પામશે. આજ કરિયાવરોની સાથે મેના ને પોપટને મૂકવામાં આવ્યા છે. મહારાજ દશરથ, કુલગુરુ વશિષ્ઠ, વિશ્વામિત્ર આવી અને શતાનંદજીને કીધું છે કે હે મહારાજ, જનક ક્યાં છે? રાજભવનમાં પ્રવેશ કર્યો. એક ઓરડાના ખૂણામાં બેસી આજ પિતાંબરમાં મુખ ઢાંકી જનક વૈદેહી રડે છે. વિશ્વામિત્રએ આવી અને જનકને કીધું કે હે જનક, હે મહારાજ, ધીરજ રાખો. મહારાજ, ધીરજ કઈ રીતે રાખું? આજ મારી ચાર દીકરીઓ આજ મને છોડીને જતી રહેવાની છે. આખી રાત્રિ જનક રડ્યા છે. મહારાજ, જાનકી તો મારો પ્રાણ છે.
અરે જનક, તમે તો જ્ઞાની છો. અરે મહારાજ, ભલે દુનિયા મને જ્ઞાની કહે, દુનિયા ભલે મને વિદ્વાન કહે, મહારાજ પણ મારી દીકરીઓને વિદાય. જોજો, આ બાપ અને દીકરીનો નિસ્વાર્થ પ્રેમ છે. આમાં સાતમા પાતાળે પણ ક્યાંય સ્વાર્થ નથી. હે મહારાજ, જેનો સંયોગ થાય એનો વિયોગ તો થવાનો છે. હે જનક, અને એક દિવસ તો તમારે દીકરીઓને વળાવવાની છે. આ વિશ્વામિત્રના ખોળામાં મસ્તક મૂકી જનક વૈદેહી રડી પીડા છે. દીકરી વિદાય ટાણે ભારતના સંતો રડ્યા છે. દીકરી વિદાય તાણે જનક વૈદેહી રડ્યા છે, જે યોગના શિખર ઉપર બેઠા છે. અરે, જે તત્વને માનનારો પુરુષ જનક વૈદેહી રડે છે. ચાર ડોલીઓ તૈયાર થઈ છે. આ જનક મહારાજનું બાવડું પકડી રાજભવનની બહાર લઈ આવ્યા છે. ચારેય પુત્રીઓ આજ માં સુનૈનાને મળે છે. માંડવી, શ્રુતકીર્તિ, ઉર્મિલા, આજ ત્રણેય દીકરીઓને સુનૈના મસ્તકો પર હાથ મૂકી અને શિખામણ આજ સંસ્કાર રૂપી કર્યાવર આપે છે. અને જ્યારે માં જાનકીને સુનૈના મળે ત્યારે સુનૈનાએ પોતાની ધીરજ ગુમાવી છે. હે બેટા, હે જાનકી, હે વૈદેહી, તને તો શું કહું બાપ, તું તો શકલ ગુણ નિધાન છો. બેટા, પણ સાસરે જાશો, જોજે સાસરામાં દુઃખ મળે, સુખ મળે. બેટા, દુઃખ મળે તો અયોધ્યાના એક ખૂણામાં બેસી આંખમાંથી આહુડા પાડી લેજે, પણ અમારા સંસ્કારોને કલંક લાગે એવું પગલું ન ભરીશ. હે બેટા, અમારા સંસ્કારોને દીપાવજો. આજ તમામ આશીર્વાદ આપ્યા છે. આ પરંપરા, આ સંસ્કૃતિ ભારત વર્ષની છે. દીકરી સાસરે જાતી હોય તો જે શક્તિ હોય એ પ્રમાણે કર્યાવર દેવાનો છે. પણ આ કર્યાવર, સંસ્કાર રૂપી કર્યાવર ભારત વર્ષમાં અપાતો. બેટા, સુખ અને દુઃખ તો સાસરામાં હોય. દીકરીઓને રામાયણ કર્યાવરમાં અપાતી. બેટા, સુખ મળે ને અભિમાન આવે ને તો અભિમાનમાં રાવણની દશા શું થઈ ઈ જોજે. અને દુઃખ પડે તો જનકની દીકરી જાનકીએ શું સહન નથી કર્યું ઈ જોજે. ચારેય પુત્રીઓ સુનૈનાને ભેટે છે. અને ત્યારે માં જાનકી સુનૈનાને કહે છે કે માં, અમારી ચિંતા ન કરીશ, અમે તો રઘુવંશમાં જઈએ છીએ. માં, અહીંથી ગયા પછી અમને એક ચિંતા છે. હે વૈદેહી, બોલ બાપ, શું ચિંતા છે? અને જનક મહારાજની હામી આંગળી ચીંધી. મહારાજ, હે માં, મારા પિતાજી હવે વૃદ્ધ થયા છે, એનો ધ્યાન રાખજે. આ શબ્દ જનકને કાને પડ્યા ત્યાં તો જનક ધરતી ઉપર ઢળી પડ્યા છે. ચારેય પુત્રીઓ જનકને ભેટે છે. અને જ્યારે માં વૈદેહી જનકને મળ્યા, જનક બોલી ન શકા. મસ્તક ઉપર હાથ મૂક્યો, નનરા ધાર રડી પડ્યા છે. વિશ્વામિત્રએ આવીને જનકને સંભાળ્યા છે. અમજો તો હરિયા
આંસુ સૌનું પાણી જેવું પાણી, સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી, કોઈ શક્યું ના જાણી. હે બેટા, અમારા સંસ્કારોને દીપાવજો. પુત્રી બે કુલને તારનારી છે, પુત્રી પવિત્ર કિએ કુલ દોવા. હે બેટા, આ સંસ્કારોને ભૂલીશ નહીં. આ ભારતની સંસ્કૃતિ છે. બેના રે બેના. આજ સુખદેવજી વર્ણન કરે. ધીરે ધીરે 4 ડોલીઓ તૈયાર થઈ અને અવધ સમ્રાટને સામે આવતા જોયા. જનક અને સુનૈયા દોડી અને જનક મહારાજના પગ પકડી લીધા છે. હે અવધ સમ્રાટ, હે મહારાજ, અમને ખબર છે આપ કોઈના મહેમાન થતા નથી, આપ ક્યાંય રોકાતા નથી. તમારે અમારા જનકપુરમાં રોકાવું પડ્યું છે મહારાજ. અમે તમને હાચવી શીખા હોય. તમારી મહેમાન ગતિ અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો હે અવધ સમ્રાટ, અમને માફ કરજો. અમારી 4 દીકરીઓ તમારે ઘેરે આવે છે. રામ કરે સુખ થાય કોઈથી નજરું ના નજરાય, દીકરી તો પારકી થાપણ કે. હે મહારાજ, એ દીકરીઓ નહીં, અમારો પ્રાણ છે. મહારાજ સંસ્કારો આપ્યા છે, પણ કદાચ કાલ અયોધ્યામાં કાંઈ ભૂલ કરે. મહારાજ, અમારે દીકરીઓના સંસ્કાર કાંઈ એનાથી ભૂલ થાય અયોધ્યામાં, તો અમારી દીકરીઓની ભૂલ નથી, એ જનક અને સુનૈનાની ભૂલ છે. એમ સમજીને એને માફ કરી દેજો. આ અવધ સમ્રાટના પગ પકડી જનક વૈદેહી રડી પડ્યા છે. જનક ના ખંભા ઉપર હાથ મૂકી મહારાજ દશરથ કહે છે, હે જનક, હે બાપ, ધીરજ રાખો. હવે તો હદ થઈ છે. આ તમારી દીકરીઓ આજથી મારી પુત્રીઓ બની છે. ચિંતા ન કરો મહારાજ, દીકરીઓને વિદાય કરો. જેનો સંયોગ હોય એનો એક દિવસ વિયોગ તો થવાનો છે. વિદાયની વસમી વેળા રોકી નહીં રોકાય, દીકરી તો પારકી થાપણ. આજ 4 ઢોલીઓ તૈયાર થઈ છે અને ધીરે ધીરે રથ આગળ વધ્યા. ત્યાં તો જનક મહારાજે પોતાની ધીરજ ગુમાવી રથોની પાછળ દોડવા લાગ્યા. વિશ્વામિત્ર વશિષ્ઠ આવી જનકને સમજાવ્યા, હે જનક, ધીરજ રાખો. જનક અને સુનૈના આજ જનકપુરના પાદરે ઉભા રહ્યા. જ્યાં સુધી ડોલીઓ દેખાણી અને ધૂળની ડમરીઓ જ્યાં સુધી ઉડતી હતી ત્યાં સુધી જનકપુરના પાદરમાં ઉભા છે. આજ મારો કાળજાનો કટકો મને મૂકીને જતો રહ્યો. સબ તો નહીં પગ ધરતી પર, એ પગ ત્યાંથી જી ગયો. અરે ડુંગરા જેવો એ જી ઉમરો એણે માંડ રે ઓળાઈ ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આજ જનક પાછા વેળા છે. જ્યાં જે મંડપની અંદર 4 દીકરીઓના લગ્ન થયા, આ મંડપને સામે જોઈ જનકે દોડી મંડપના થાંભલાની હારે માથું પછાડ્યું છે. દીકરીને વિદાય કર્યા પછી ઈ લગ્નનો માંડવો ઈ બાપને કેવો લાગે, ઈ વર્ણન તો એક બાપ કરી શકે.
સુનૈના સમજાવે મહારાજ ધીરજ રાખો. ચાર પુત્રીઓને વિદાય કરી સુખદેવજી કહે, હે રાજન, આ બાજુ સરજુના કિનારે રૂડા સામૈયા થયા છે. અયોધ્યાના નર નારીઓ પાગલ બન્યા છે અને માં કૌશલ્યાને સમાચાર મળ્યા. આજ માં ભગવતીએ પોતાની ધીરજ ગુમાવી. અરે કંકુ લેવા માટે જાય ત્યાં ચોખા ભૂલાઈ જાય, આરતીની થાળી ભૂલાય, કારણ આજ મારો રાઘવ પરણીને આવ્યો છે. સરજુના કિનારે સામૈયા થયા. ચારેય પુત્ર વધુરે મળ્યા છે. સુખદેવજી વર્ણન કરે, આજ તમામ સંયમ નિયમ રામ માં જાનકી પાળે છે. મીંડોળ છૂટવાનો વિધિ થયો છે. દરેક અયોધ્યાના અભ્યાગતોને, સાધુ સંતોને, બ્રાહ્મણોને મહારાજ દશરથે દાન કર્યું છે. રૂડા મંગલ ગીત ગવાય છે. સુખદેવજી વર્ણન કરે, સમય પસાર થવા લાગ્યો. એક દિવસ મહારાજ દશરથે નિર્ણય કર્યો કે હવે મારો રામ લાયક થયો છે, મારા રામને રાજા બનાવી દઉં. આ નિર્ણય આખી અયોધ્યાને ખબર પડી. આખી અયોધ્યા તડામાર તૈયારી કરવા લાગી, શણગાર સજવા લાગી. કોઈ ઘરે રંગોળી પૂરે છે, બજારો શણગારે, કોઈ ઘરે ઘરે દીપ પ્રગટાવ્યા છે. અને આ વાતની ખબર મંથરાને પડી છે.